ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ ડોડિયા અને એમના સ્કોડ દ્વારા 3જી તારીખના રોજ જે ડિટેક્શન કરવામાં આવેલું હતું, જે મૂળ અકાઉન્ટ્સના માધ્યમથી સાયબર ક્રાઇમના નાણાંઓની હેરફેર કરવામાં આવતી હતી, જે અનુસંધાને શિવમ ટ્રેડિંગ એપીએમસી લખતર ખાતે જે પેઢી ઊભી કરવામાં આવેલી હતી, જેના નામે પ્રોપરાઇટરી હતી તે મહેન્દ્ર સોલંકી, તેની સાથે રૂપેન ભાટિયા, માણિયા રાકેશ, દેલવાડિયા રાકેશ, આ લોકોની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ તેની અપર લાઇનમાં વિજય રબારી, જેની અટક ખંભલિયા છે, તેની અપર લાઇનમાં પંકજ કથિરિયાની ધરપકડ કરવામાં આવી હતી અને એની અપર લાઇનમાં જે વ્યક્તિ છે જે હાલ દુબઈ છે એના વિશે તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી. આમ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે લખતર, મોરબી, સાવરકુંડલા અને સુરતમાં એક સાથે ઓપરેશન કરી અને આ તમામ લેયરને ઓળખી કાઢેલા અને ધરપકડ કરેલી. જેમાં પૈસાના ફ્લોની વાત કરીએ તો ફ્લો એ રીતનો રહેતો હતો કે જે શિવમ ટ્રેડિંગના અકાઉન્ટમાં પૈસા આવતા હતા, આ પૈસા કેશમાં વિડ્રો કરવા અને એટીએમથી વિડ્રો કરવાનું કામ જે મોરબીથી પકડાયેલા 3 લોકો હતા, રૂપેન, રાકેશ અને દેકાવડિયા, આ 3 લોકો કરતા હતા. આ તમામ પૈસાઓ તે આંગળીયા મારફતે વિજય રબારી ને સુરત ખાતે પહોંચાડતા હતા. વિજય રબારી આ જે પૈસા છે એ કેશમાં પંકજ કથિરિયાને આપતો હતો. પંકજ કથિરિયા જે દુબઈમાં બેઠેલો વ્યક્તિ છે, એના સૂચના હેઠળ પૈસા બિટકોઇન અથવા તો યુએસડીટીમાં કન્વર્ટ કરી અને સામેવાળો જે એકાઉન્ટ આપતો હતો એમાં નાખતા હતા. આ જ ગુનામાં આગળ જે આ પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં અથવા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો હતો તેવો ચેતન ગાંગાણી નાઓની તાજેતરમાં સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે અને તમામ લેયરનું કમ્પ્લીટ ડિજિટલ ફોરેન્સિકની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા જે પૈસા મોકલવામાં આવતા હતા એ પૈકી 10 કરોડ જેટલી રકમ એક જ યુએસડીટી અકાઉન્ટ જે છે જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું એમાં મોકલવામાં આવતા, જે ચેતનના ફોરેન્સિકથી એના ફોનમાંથી મળ્યું. આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ અકાઉન્ટ પાકિસ્તાનનું છે, પાકિસ્તાનથી ઓપરેટ થાય છે, જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઈડરે માહિતી આપી અને એ જ એકાઉન્ટનું છેલ્લા 2 વર્ષનું તમામ ટ્રાન્ઝેક્શન અહીંથી એનાલિસિસ કરવામાં આવેલું, જેમાં કુલ 29 કરોડ જેવી માતબર રકમ ગયેલ છે. અને આ જે ગેંગ પકડાઈ શિવમ ટ્રેડિંગ વાળી, આ ગેંગ દ્વારા 10 કરોડથી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા, જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ સાયબર ક્રાઇમના ક્રિમિનલો જે નાગરિકોને છેતરપિંડી કરીને મોકલ્યા હોય એ રૂપિયા આ L1 એકાઉન્ટમાં આવતા હતા અને ત્યારબાદ આરોપીઓ સુધી એ પૈસા પરત પહોંચાડવા માટે થઈ અને આ રસ્તાઓ અખ્તિયાર કરતા હતા. હાલમાં મેં જેમ આપને જણાવ્યું એમ કે ક્રિપ્ટો વોલેટ છે, આ વોલેટનું ટેકનિકલ એનાલિસિસ અને તમામ બાબતો ચાલુ છે. અન્ય કયા સોર્સિસથી નાણાં ગયા છે એ પૈકીના કેટલા સોર્સિસ ભારત દેશમાં છે જે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. આ ગુનામાં 100થી વધારે મ્યુઅલ એકાઉન્ટ્સ મળી આવ્યા છે અને હજી કેટલા યુએસડીટી અકાઉન્ટ છે એના ઉપર તપાસ અમારી ચાલુ છે. યુએસડીટી ઉપરાંત કેટલા ક્રિપ્ટોકરન્સીઝના અકાઉન્ટ છે એના ઉપર પણ હાલમાં કામગીરી ચાલી રહી છે. એ લોકો 1% કમિશન મેળવતા હતા, જેને પ્રોસીડ ઓફ ક્રાઇમમાં લઈ શકાય. કોઈ પણ વ્યક્તિ ગુનાના કોઈ પણ રકમને જાણી જોઈને મેળવે છે એ તમામ આરોપીની વ્યાખ્યામાં આવતા હોય છે. યુએસડીટી અકાઉન્ટ જે છે એ બ્લોકચેનમાં જે રીતની ટેકનોલોજી હોય છે એ જ પ્રકારના હોય છે અને મોટા ભાગે કોઈ પણ દેશની કરન્સીને યુએસ ડોલરમાં કન્વર્ટ કરી અને એનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વપરાતી એક પદ્ધતિ છે. હાલમાં સાયબર ક્રિમિનલો આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે અને યુએસડીટી ઉપર એટલા માટે જ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું, કેમ કે મોટાભાગના જે ક્રાઇમના પૈસા જે હોય છે પ્રોસીડ ઓફ ક્રાઇમ
એ USDT માં વપરાતા હોય છે. હાલમાં એના તમામ ડોક્યુમેન્ટેશન, ડ્રાફ્ટ્સ અને ગવર્મેન્ટના નોટિફિકેશન્સ જે છે કે નાણાકીય વ્યવહારો માટે ઓથોરાઇઝેશન છે એ બાબતમાં તપાસમાં પડશે તો બેંકના સ્ટાફની પણ અટક કરવામાં આવશે. જેમ મેં આપને જણાવ્યું એમ USDT જે છે એ દરેક કન્ટ્રીમાં ચાલે છે, એટલે એમાં હવાલા કે કેસનો પ્રશ્ન નથી. વોલેટ ટુ વોલેટ ટ્રાન્સફર થાય છે, જેને પીયર ટુ પીયર ટ્રાન્સફર કહી શકાય. P2P મોડ્યુલ છે. ચેતન કેટલા લોકોના પૈસા આ રીતે હેરાફેરી કરતો એ તમામ બાબતનું એનાલિસિસ ચાલુ છે, અને એ જ એનાલિસિસ ઉપરથી અમારા ધ્યાનમાં આવ્યું કે ભારતના સાયબર ક્રાઇમમાં ગેરરીતિથી મેળવેલા નાણાં જે છે એ પાકિસ્તાન સુધી જતો હોવાનું આ પ્રથમ વખત ધ્યાનમાં આવ્યું છે.